પીએચડી કર્યો હોય ને તો કાંઈક નીચે જવું પડે. આ ખબર છે? મારે કર્યું હતી 2017 માં. મહેનત કરી. મેં નથી કરી. તમને નામ સહિત આપું શું કામ નથી કરી? આ તમને કહી દઉં. છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUI નું PhD ની એન્ટ્રન્સ એક્ઝામ લેવા માટેનું એક આંદોલન ચાલુ હતું. ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUI અને મહિલા કાર્યકરો દ્વારા કુલપતિ સમક્ષ જે PhD એન્ટ્રન્સ એક્ઝામની માંગ હતી તે લઈ અને રજૂઆત માટે ગયું હતું. તેમાં એક મહિલા કાર્યકર દ્વારા પોતાની વેદના કે તેનું ભૂતકાળમાં શોષણ થવાની વાત હતી કે ભાઈ PhD કરવા માટે શોષણ થવાની વાત હતી, તેને લઈ અને તેણે પોતાની વેદના કુલપતિ સમક્ષ રજૂ કરી હતી. પણ કુલપતિ શ્રી દ્વારા એમની સામે દાંત કાઢી અને એ વાત ઉડાવી દેવામાં આવી હતી. પણ ભૂતકાળમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવા મહિલા શોષણના બનાવો બન્યા છે. તો આપણે સૌ સાથે મળી અને આવા બનાવો ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી સાથે ના બને, કોઈ વિદ્યાર્થીની શોષણનો ભોગ ના બને તે માટેની તકેદારી રાખવી જોઈએ. આ માટે યુનિવર્સિટી અને કુલપતિશ્રીએ પણ આને ગંભીરતાથી નોંધ લઈ અને ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીઓએ આવું શોષણનો ભોગ ના બનવું પડે તે માટેની તકેદારી રાખવી જોઈએ એવું અમારું માનવું છે.